હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મેં છે એ કૃષ્ણ મંદિર જગતગુરુનું છે એ આખું તોરણ છે એ કમ્પ્લીટ કરી લીધું. પછી પાછળના ભાગમાં છે એ કળશ, ગણપતિ અને તુલસી ક્યારો એ પણ છે 3 છે એ નાખી લીધું. મારે હવે છે એ 42 ઇંચનું તોરણ કરવું હતું, તો એમાં છે એ થોડુંક છે એ ઘટતું હતું. તો મેં અહીંયા પાછળ છે એ ડિઝાઇન નાખવાનું છે એ શરૂ કર્યું છે. હું તમને બતાવું આગળ કરીને. આવી રીતની છે એ કંઈક હું ડિઝાઇન છે એ નાખી રહી છું. એટલે જ મેં પહેલાં પણ કીધું હતું કે તમારે જો કોઈ પણ તોરણ કરવું હોય તો પહેલેથી જ છે એ શું કરવાનું, તો કે લાઈનો ગણી અને પછી જ નાખવાનું એમ. તેમ છતાં પણ મેં પણ ગણી હતી, તેમ છતાં પણ છે એ ઘટી. તો મારે છેલ્લે છે એ આ નમૂનો છે એ થોડો ઘણો છે એ નાખવો પડ્યો. તમે જોઈ શકો છો કે આવા કંઈક છે એ ચેક્સની ડિઝાઇન છે એ આપણે નાખી રહ્યા છીએ. બે સાઈડ છે એ હું છે એ નાખીશ. આગળ પણ છે એ હવે પાછું તોરણ ખોલી અને ત્યાં પણ છે એ આવા જ છે એ ચેક્સનો નમૂનો છે એ નાખીશ. બતાવું હું તમને આગળ કરીને. મેં જે હાથી ગોટીનું તોરણ કર્યું એમાં છે એ વચ્ચે વચ્ચે છે એ આપણે આવા જ છે એ ચેક્સ છે એ નાખીએ છીએ. એ હું તમને છે એ પણ છે એ હું તમને ક્યારેક છે કરીને બતાવીશ. જો તમે છે જોઈ શકો છો કે આવી રીતના કંઈક છે એ આપણા ચેક્સ છે એ થશે. હજી હું છે એ આના પછી છે એ બધી જ લાઈન છે એ નાખીને બતાવીશ ને પછી તમને છે એ આઈડિયા આવશે કે કઈ રીતનું છે એ બને છે. જો આવી રીતના છે એ કંઈક આપણા છે એ ચેક્સ છે એ બનશે. બસ હું છે એ આટલી જ લાઈન છે એ ચેક્સની છે એ નાખીશ. હવે છે એ આપણે આગળ આ સાઈડ નમૂનો બધો છે એ કમ્પ્લીટ છે એ હું તમને પૂરું કરીને બતાવું. બે પીળી લાઈન નાખીને પછી છે આપણે બ્લૂની લાઈન છે એ નાખશું અને પછી પાછી છે એ બે જ લાઈન છે એ વ્હાઈટની નાખશું. આગળ છે હું તમને કરીને બતાવું.
જો તમે જોઈ શકો છો કે આવી રીતના છે એ 2 લાઈન મેં છે એ ચેક્સની નાખીને 2 બાજુ છે એ 2 લાઈન છે એ પીળા મોતીની નાખી. તમારે છે એ તમને પીળો કલર ન ગમતો હોય તો તમે છે ગમે એ કલરની છે એ લાઈન છે એ નાખી શકો. ચેક્સમાં પણ એમ જ છે, વ્હાઈટની હારે ગમે એ મોતી તમે છે એ લઈ શકો. હવે છે એ આપણે એક છે એ વ્હાઈટની લાઈન નાખશું. એક નાખીએ કે 2 નાખીએ, તમારે જેટલી ઘટતી હોય નમૂનામાં એ પ્રમાણે છે એ નાખવી. હું છે એ જોઈ લઈશ હમણાં કે મારે છે એ કેટલી ઘટે છે લાઈનો, એ પ્રમાણે છે એ હું અહીંયા નાખીશ. 1 નાખીશ અથવા તો 2 નાખીશ. અહીંયા છે એ આપણે જે બ્લુ લાઈન નાખી હતી એનો નમૂનો છે એ કમ્પ્લીટ થાય છે. હવે વધારાની છે એ હું પાછળના ભાગમાં છે એક જ લાઈન કદાચ છે એ વ્હાઈટની નાખીશ. બસ જો અહીંયા છે એ આપણું તોરણ છે એ કેવું થાય છે તો કે કમ્પ્લીટ છે એ પૂરું થાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા છે હું આ વિડીયોનું છે એ એન્ડ કરું છું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.